નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકાના નવા કોટડા ગામે 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયતની નવનિર્મિત બિલ્ડિંગ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગામના નાગરિકોને વધુ સુગમ અને ગુણવત્તાસભર જાહેર સેવાઓ મળે તે હેતુથી આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। માંગરોળ તાલુકાના નવા કોટડા ગામે આ વખતેથી નવી પંચાયત બની હતી, જેમાં ગ્રામ પંચાયતની બિલ્ડિંગ ન હોવાથી સરકાર દ્વારા CDR5 યોજના અંતર્ગત ₹25 લાખ નવા કોટડા ગ્રામ પંચાયતની નવનિર્મિત બિલ્ડિંગ બનાવવા ફાળવવામાં આવતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા વિકાસ અધિકારી, તલાટી મંત્રી, જૂના કોટડા સરપંચ પ્રતિનિધિ તેમજ અનેક અગ્રણીઓ, ગ્રામજનો તમામની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું। માંગરોળ તાલુકાની અંદર 14 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત આજે કરાવવાનું નક્કી કર્યું છે। ખૂબ જ ઓછા સમયની અંદર દરેક ગામના ગ્રામજનોનો, દરેક ગામના સરપંચોનો, દરેક ગામના કાર્યકરોનો ખૂબ જ સપોર્ટિવ છે। આ બાબતે જે કાગળની કાર્યવાહી કરવાની હતી એ બધાની અંદર પણ દરેક જગ્યાએથી પૂરતો સપોર્ટ મળ્યો છે। અમે તો રાહ ચીંધતા હતા, પણ જે દોડાદોડી કરવાની કામગીરી હતી એ આપણા ગામના સરપંચશ્રીએ, નરસિંહભાઈએ બધાએ ભેગા મળીને કરી છે। એના કારણે ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણે ગ્રામ પંચાયત આપણી અલગ પડી છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણે ગ્રામ પંચાયતનું એક નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। આ ખરેખર આપણા ગામ માટે ગર્વની વસ્તુ છે કે બહુ ટૂંકા સમયની અંદર આપણને આ વસ્તુ મળી ગઈ છે। દરેક ગામની અંદર ગ્રામ પંચાયત છે ને એ જેટલી વ્યવસ્થિત હશે એના કારણે આખા ગામની છાપ ઊભી થતી હોય છે કે આ ગામ કેવું છે। આપણે જે જૂની કહેવત છે કે ભાઈ કુટુંબની અંદર કાકાને જોઈ લીધા એટલે કુટુંબ આખું જોવાઈ ગયું, એની જેમ આપણા જો ગામની અંદર ગ્રામ પંચાયત વ્યવસ્થિત હશે અને કોઈ પણ ડિપાર્ટમેન્ટ અથવા કોઈ પણ બીજા વ્યક્તિ આવશે ને ગ્રામ પંચાયતે બેસશે, ગ્રામ પંચાયત જો તમારી વ્યવસ્થિત હશે તો તમારું 80% કામ સફળ થઈ ગયું ગણાય। આપણે નવી ગ્રામ પંચાયત મળી રહી છે, ગ્રામ પંચાયત અને એટલી વહેલી આપણે પૂરી કરવાનો પ્રયત્ન કરશું। એની સાથે સાથે એ જ ગ્રામ પંચાયતની જાળવણી પણ આપણે હંમેશા માટે ગ્રામ પંચાયત સારી સ્થિતિમાં રહે એ માટે કરવાનો પ્રયત્ન કરીશું।